ગુડ મોર્નિંગ બ્લોગ ગાઈસ, આજે અમે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા આવ્યા છીએ. તમે જોઈ રહ્યા છો, અમે અમારા મિત્રો સાથે અને હું અને મારા 3 મિત્ર છે, અમે રમવા આવ્યા છીએ ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો, આવું ગ્રાઉન્ડ છે, સ્ટેડિયમ જ છે, હજી બન્યું નથી, બનશે. ને અત્યારે આ ગ્રાઉન્ડમાં બધા રમે છે અને અમે પણ રમી છે. ઓલો મારો દોસ્તાર છે, સાર્થક છે, જે બેટિંગ કરે છે ફિલહાલ હાલમાં, ને તેના ભાઈએ અત્યારે બોલિંગ કરી, તેનો સગો ભાઈ છે. જો આ મારો મિત્ર સાર્થક. આવી રીતના કંઈ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાન. આજનો રવિવારનો બ્લોક છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, અમારા મિત્રો રમે છે, પણ ઓલા બોલ વયો ગયો હતો, પાછો ગયો છે. અમારા દોસ્તારનો ભાઈ છે, એનું નામ છે હેમિલ. એ જો પાછી બોલિંગ કરે છે ને જોઈ શકો છો તમે. ઓહો, વિકેટ પડે, પણ વિકેટ ન પડી, પણ રહી ગઈ. તો તમે જોઈ શકો છો. ને આ અમારા ભાઈ છે, જે ફિલ્ડિંગ ભરે છે, ને હું છું બેઠો છું. આ ભાઈ ફિલ્ડિંગ ભરે, એ તે અમારો ખાસ મિત્ર છે. અમે પહેલા ધોરણથી લઈને મોટા થયા ત્યાં સુધી આ મિત્ર છે અમારા. એક સ્કૂલમાં એક હારે રહ્યા, શેરીમાં એક હારે, અમારા મિત્ર છે. તમે જોઈ શકો છો. જો આ ભાઈ મસ્ત રમશે. અત્યારે આ ભાઈ બોલિંગ પર છે, પછી અમે રમીશું. તમે જોઈ શકો છો. આજુબાજુમાં તે બધા રમે જ છે મિત્રો લે, પણ એ લોકોનું જરીક વધારે ગ્રુપ છે. અમારું નાનું છે, અમે ખાલી 4 જણા જ આવ્યો સાયકલ લઈને રમવા. તમે જોઈ શકો છો અમે કેવી સારી રીતના રમી છીએ. આ છે મેદાન, મસ્ત મેદાન છે ગાઈસ. તમે તે એકવાર અહીંયા રમવા આવજો. જોઈ શકો છો. હવે અમારા સાર્થકભાઈના ભાઈનો વારો આવ્યો છે. હવે બોલિંગનો વારો છે, લગભગ સાર્થકભાઈનો જ છે બોલિંગનો વારો. તમે જોઈ શકો છો. જો હવે સાર્થકભાઈની કેવી બોલિંગ છે ને તેમના ભાઈની કેવી બેટિંગ છે. જુઓ, બાકી 1 નંબર 1 એમ. બાકી તમે જોઈ શકો છો, બોલ જ આખો આમ વયો ગયો. આ તમને બોલ દેખાય ને. હવે બીજા વ્યક્તિ પાસે આપણે મંગાવશું. આ તમે બોલ જોઈ શકો છો. બોલ જ આખો આમ વયો ગયો, ચાલ્યો ગયો. હવે અમે ઘડીક રેસ્ટ લીધો છે, તમે જોઈ શકો છો. અને હવે અમે અત્યારે ઘરે જવાની તૈયારી કરવા માંડ્યા છીએ. તમે જુઓ, દોસ્તારો છે અમારા બધા. અમે 4 જણા જ આવ્યા હતા, એટલે અત્યારે તો આખા ગ્રુપ. જો અમારા સાર્થકભાઈ અમારો વિડીયો બનાવી રહ્યા છે. હવે અમે જઈ રહ્યા છીએ. બોલ બેટ બહુ સરસ રમ્યા. આ ભાઈ થાકી ગયા. આ પ્રિન્સભાઈ, એને એક બોલ વાગ્યો, પણ તે કશું રડ્યા પણ નહીં. ને આ ભાઈ રડવા નથી પડ્યા. બહુ ખરાબ ભાઈ છે એવું.